લક્ષ્મી કહેવામાં આવે છે. દીકરીના જન્મ પછી તેના આગમન સમયે તેને નાની નાની કુમકુમ પગલીઓ પાડીને તેને વધાવવામાં આવે છે. જેમ આકાશની શોભા તારાથી હોય છે, નદીની શોભા કિનારાથી હોય છે, ફૂલની શોભા ગંધથી હોય છે અને ઘરની શોભા એક દીકરીથી હોય છે. પોતે ગમે તે એટલે ગૂંચવણમાં હોય પણ બીજાને તો હંમેશા ઉત્સાહ જ આપે છે. એટલે કદાચ દીકરીના જન્મ પછી લોકો જલેબી વહેંચે છે. એ હિતેશભાઈ શું મસ્ત કહ્યું છે, સુખમાં સાથ જોઈએ, બાકી દુઃખમાં તો મારી દીકરી જ કાપી છે. સંતાનમાં દીકરી હોવું એ તો ખૂબ ખુશીની વાત છે. દીકરીને આપણે બેટા કહી શકીએ પણ દીકરાને આપણે ક્યારેય બેટી કહી શકતા નથી. દીકરીના પાયલના જણકાર સામે તો મંદિરના જણકાર પણ મંદ પડી જાય છે. જે ઘરમાં દીકરી હોય એ ઘરમાં પ્રેમ, લાગણી, વાત્સલ્યના ભાવની ભીના સતત મહેસૂસ જાય છે. દીકરી પોતાના પરિવારને સુખ આપવા માટે ગમે તેટલું દુઃખ તકલીફો સહન કરવા તૈયાર રહે છે. માતા પિતા વચ્ચે કે બે ભાઈઓ વચ્ચે ઝઘડું થાય કે મન દુઃખ થાય, દીકરી તરત જ સમાધાન કરીને પરિવારને ટૂંકો બચાવે છે. પરિવારમાં પિતાને ખખડાવવાનું અધિકાર માત્ર દીકરી પાસે હોય છે. પિતા સમયસર દવા ન લે, તબિયતની કાળજી ન રાખી તો દીકરી તેમના પર તરત જ ગુસ્સે થઈ જાય છે. પિતાને પણ પોતાની વહાલી દીકરીનો ઠપકો મીઠો અને મધુરો લાગે છે. દીકરી પોતાના પિતાને જરૂર ખખડાવી પણ બીજો કોઈ વ્યક્તિ પિતા વિશે જરા પણ ખરાબ બોલી તો દીકરી તેમના પર રૂપ ધારણ કરી લે છે. અહીંયા આપણે કહેવત છે, મા વિનાનો સંસાર, એ વાત પણ સાચી જ છે. અને દીકરી વિનાનો અધૂરો સંસાર. પાંચ દીકરાઓનો બાપ તમને દુઃખી જોવા મળશે પણ પાંચ દીકરીઓનો બાપ તમને ક્યારે પણ દુઃખી જોવા નહીં મળે. એક વાત પણ સાચી જ છે, પરિવારમાં રૂપડો રળવાની જવાબદારી દીકરાની હોય છે. પણ આ કોડિયાને મીઠું કેમ બનાવો, આ કામ તો માત્ર દીકરી કરી શકે છે. સાહેબ, જ્યારે દીકરાને ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભગવાન કહે છે, જા તારા પિતાને મદદ કર. અને ત્યારે દીકરીના ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ખુલ્લી આંખે ભગવાન કહે છે, જા તારા પિતાને તો હું જ મદદ કરીશ. તો આપણે 5 દિવસ પાછા ઘરે ગયા હોઈએ તો આપણને મનમાં એમ વિચાર આવવો જોઈએ કે હવે તો પાછા ફરીએ તો સારું. તો જન્મથી જે ઘરમાં માંડીને દીકરી રહી હોય એ ઘરને છોડીને ચાલ્યા જવાનું આવું કામ તો માત્ર દીકરી કરી શકે છે. એક વ્યક્તિ પોતાનો પગ ભીનો કર્યા વગર દરિયો પાર કરી શકે પણ પોતાની આંખ ભીની કર્યા વગર કદી પોતાની દીકરીને વિદાય આપી શકતો નથી. તમે તમારા જીવનમાં એટલું કમાવું કે દીકરાના લગ્નમાં દહેજ માગવું ન પડે અને દીકરીને એટલું ભણાવવું કે દીકરીના લગ્નમાં કોઈ માગવાની હિંમત પણ કરી શકે. તો દીકરો પોતાની પિતાની મિલકતમાં હક માગી ના આપી તો લડીને પણ લઈ લે. દીકરી એક રૂપિયો લીધા વગર પોતાની વિદાય વખતે બંને હાથથી સાબા પાડીને કહી દે છે, લે ભાઈલા, આ બધું તારું જ, આમાં મારું કંઈ જ નહીં, લે.